અને ઘોડી લેવા જાય છે, પણ એ ઘોડી હણે છે એટલે ઘાસમાં હંતાઈ જાય છે. અને એ વખતે માં આવે છે અને ઘોડી બાંધે છે. એમ કહેવાય છે કે ખીલો એના હાથ પર બાંધે છે. આ જો જાડેજા આખો ખીલો હાથ પાર થયો આર પાર, તો એ ઉંકારો કર્યો નથી. ઉંકારો પણ તોય માનો હાથ જતો જતો જે જેસર પુળા પર ઊંઘ્યો છે એ પુળાની ઉપર હાથ પડી ગયો. હાથ માનો સમજવા જેવું છે કે માં સતી હોય ને, સતી એનો હાથ પુળા પર પડ્યો ને મસ્તક હતું નીચે, અને એના દ્વાર ખુલી ગયા. દ્વાર જેસરના દ્વાર ખુલી ગયા. હાથ પડતાની ને એ જગતનો ચોર એ પીર થઈ ગયો. પીર અને કેવો પીર કે રણુજા વાળાએ પદવી જાતે આપી. રામદેવ પીરે જેસલને પીરની પદવી રામદેવ પીરે આપી હતી. રણુજામાં રામદેવ પીરે આપી હતી. વિચારો, ભગવાન જેને પદવી આપે એની ભક્તિ કેવી હશે. ભગવાન જેને પદવી આપે તો હે આ વેણ એવું છે કે એક વેણ ભગવાન રામદેવને પણ પડ્યું હતું. એક દિવસ ભગવાન રામદેવ એમના ભાભીના મહેલમાં જાય છે અને ભાભી કહે છે કે રામદેવ, આ તમે પીર થઈને ફરો છો, પીર થઈને. અને વિરમદેવ એ રાજનું કામ કરે છે. આખો દિવસ વિરમદેવ રાજનું કામ કરે છે. આ તમે પીર થઈને ફરો છો, અને જો આટલી પીરાઈ હોય તો અમારા આંગણામાં એક આખલો મરી ગયો છે, એને ઉભો કરો, એને ઉભો કરો. રામદેવને લાગે છે કે મારી પત્ની નેતરદેવ મારા પર શંકા કરી છે. શંકા કરી હતી ભગવાન પર. એટલે ભગવાનને થયું હવે મારો સમય આવે, હવે સમય પૂરો કરવો છે. એ વખતે ભગવાને એમનું આયુષ પેલા આખલાને અર્પણ કર્યું, અને થોડા સમયમાં ભગવાને સમાધિ લીધી. રણુજામાં આજે જાગતી જ્યોત છે, જાગતી જ્યોત. તો બધાને વેણ પડ્યા છે, પણ દુર્યોધન જેવું વેણ કોઈને પડ્યું નથી. જે વેણ દુર્યોધનને પડ્યું એવું વેણ તો કોઈને પડ્યું નથી. પેલાને વેણ પડ્યું પણ એને સવળું લીધું, પણ દુર્યોધને અવળું લીધું. શ્રીમદ ભાગવત કથામાં વિક્રમજી ઠાકોર, જેને આ વ્યાસપીઠ કહરસંગ ઠાકોર કહે છે કે માં ગંગા સતીનો સાથ આપે છે. અને ભારતીબેન માં ગંગા સતી, સૌ વંદન કરો ભારતીબેનને, સૌ વંદન કરો ભારતીબેનને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ચરણમાં જુઓ ભગવાનની કેટલી કૃપા છે. એ દિવસે ભોપાજીના ઘેર ભજનમાં જવાનું થયું. આ ભક્તોના દર્શન થયા એટલે આપણને પણ એનો લાભ મળ્યો. એમના દર્શનનો આપણી કથામાં લાભ મળ્યો. જુઓ વેણ સુખદેવ મુનિ બોલ્યા, હે રાજા, આ વેણ એવું છે કે વેણ એકવાર પડી જાય તો આપણું અંતર ગળભળી ઉઠે છે. પણ કેવું વેણ હોવું જોઈએ જે જેસલને અસર થઈ એવું વેણ હોવું. દુર્યોધન જેવું નહીં, પણ દુર્યોધને અવળો રસ્તો લીધો. એકવાર ઇન્દ્રપ્રસ્થમાં શકુની કહે છે કે ભાણા